અમદાવાદમાં મેઘરાજાએ તો વિરામ લીધો, પણ લોકોની હાલાકી વિરામ લેવાનું નામ નથી લઈ રહી. બોપલ શિલ્લાના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. બીજી તરફ લોકોનો રોષ એટલો છે કે કામગીરી માટે પહોંચેલા તંત્રનો જ લોકો ઉધડો લઈ રહ્યા છે. ખુદ મેયરે લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો. વરસાદ ગયો મુશ્કેલી નહીં, જળબંબાકારથી જનતા બેહાલ. તંત્ર સામે લોકોનો આક્રોશ. અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને 18,000 કરોડનું બજેટ ધરાવતી રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા જાણે ઊંઘથી ઝડપાઈ. અમદાવાદના પોશ વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા અને વરસાદી વિરામ વચ્ચે પણ પાણી ઓસર્યા નથી. સોસાયટીના પરિસરોમાં જળબંબાકારની સ્થિતિ છે તો ઘરોમાંથી પાણી ઓસર્યા બાદ તારાજીની તસવીર. બોપલમાં સ્થિતિનો તાગ મેળવવા માટે મેયર ખુદ ભરાયેલા પાણીમાં ઉતર્યા. જ્યાં જળબંબાકારની સ્થિતિ હતી તેવી સોસાયટીઓની મુલાકાતે પહોંચ્યા. છેલ્લા 4 દિવસથી હાલાકી ભોગવી રહેલા સ્થાનિકોનો રોષ ભભૂક્યો અને તેમણે મેયરનો જ ઉધડો લઈ લીધો. સ્થાનિકોનો આક્ષેપ હતો કે આ પાણીની સ્થિતિ વચ્ચે તેમને પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળી રહ્યું. ત્યારે આક્રોશના માહોલ વચ્ચે મેયર શું દાવો કરતા નજરે પડ્યા તે સાંભળો. લોકો નાટક કર્યા હોવાનો મેયરનો દાવો છે, પરંતુ હકીકત શું છે તેની સાબિતી દ્રશ્યો જ આપી રહ્યા છે. લોકો કેવી હાલાકી વેઠી રહ્યા છે તે જરા તેમના મોઢે જ સાંભળો. મહિલાઓને તો પહેલા અનાજનું, પછી શાકભાજી, દૂધ એ બધું મેનેજ કરવું પડે. પછી બધું ઘરની આખી વખરી ડૂબી ગઈ છે, કેમનું રસોઈ બનાવી, કેમનું અમે ચલાવીએ ઘર, એ અમારે મેનેજ કરવું પડે. આ બધાના ઘરમાં આ જ હાલત છે. લાખ રૂપિયાનું નુકસાન થયું છે અમારા ઘરમાં, કેમ કે વેહિકલો પહેલા તો અમારે રિપેર કરાવવા પડે, ઘરની આખી વખરી ફરીને આવી વસાવવી પડે. રડવાના દિવસો લાવી મૂક્યા છે વરસાદે તો. 3 દિવસ સુધી ઘરમાં અનાજનો દાણો નથી. ગરીબ લોકોની દશા અતિશય ખરાબ થઈ ગઈ છે. બધા વાસમાં ગરીબો માણસો રહે છે, જે રોજનું રોજ લઈને ખાય છે. એમને એટલો પ્રોબ્લેમ છે કે 3 દિવસથી એમના ઘરમાં અનાજ, પાણી, શાકભાજી કંઈ નહીં. અને બંગલામાં કામ કરીને ઘઉં ચોખા એકઠા કર્યા હતા, એ પાણીમાં તહાર થઈ ગયા છે. લોકોના ઘરમાંથી કબાટો લાવીને ઘરમાં મેક્યા હતા, એ તહાર થઈ ગયા છે. અમારી સામે કોઈ આવતું નહોતું. ચૂંટણી હોય, વોટિંગ હોય, તારે 10 જણા પગે લાગવા આવે છે. વોટ આપજો, વોટિંગ કરજો. ઘરમાં ખાવા અનાજ નથી અને આખી જિંદગી મજૂરી કરીને વસાવેલું રાચર જિલ્લું પણ સંપૂર્ણ બરબાદ થઈ ચૂક્યું છે. ત્યારે લોકોના રોષ બાદ મેયર હિતેશ બારોટે જણાવ્યું કે તંત્રની ટીમો કામે લાગેલી છે. વહેલી તકે રસ્તા પરથી પાણી ઉતરી જશે. આપણે બધા જોઈ શકો છો, આખા વિસ્તારમાંથી પાણી નીકળી ગયું છે. જે ઉડાણવાળી સોસાયટીઓ છે ત્યાં જ પાણી છે અને તાત્કાલિક ધોરણે અત્યારે આ જ રોડ ઉપર મશીન મૂક્યા છે અને આગળ મેઇન રોડ ઉપર પણ મશીનો મૂક્યા છે. કુલ 15 પંપી આપણા ચાલુ છે અને તાત્કાલિક પાણી નીકાળવાની કામગીરી ચાલુ છે. જોકે જળભરાવની સ્થિતિની વચ્ચે કોર્પોરેશનની બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું. બોપલમાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં હેવી ડી વોટરિંગ વેન અને 2 પંપ મુકાયા. જોકે ઓપરેટરની ગેરહાજરીમાં 2 પંપ બંધ થઈ જતા પાણીનો નિકાલ તો ન થયો, પરંતુ ડીઝલનો વપરાશ આખી રાત થતો રહ્યો. જે પણ જગ્યા પર વોટરિંગ માટે જે આ પંપ લગાવવામાં આવ્યા છે તે જગ્યા પર આખરે જે મેન પાવર લગાવવાના હોય તે મેન પાવર હાજર ન હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે, જેના કારણે માત્ર ને માત્ર આવા પંપ શોભાના ગાંઠિયા સમાન બની જાય છે. આ તરફ શેલા વિસ્તારમાં હજુ પાણી છે. એપલવુડ વિલા બંગલોઝમાં કમર સુધીના પાણી ભરાયા. 3 દિવસે પાણી ન ઓસરતા સ્થાનિકો હાલાકીમાં મુકાયા. દર વર્ષે એકની એક સમસ્યા વચ્ચે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં શા માટે નથી લેવાતા તેને લઈને સવાલ ઉઠ્યા. વરસાદી માહોલ બાદ મેટ્રો સિટીમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. સિંધુ ભવન, ટાઈમ સ્ક્વેરથી ઝાયડસ હોસ્પિટલ સુધીના રોડ પર ભૂવો પડ્યો. 10 ફૂટ કરતાં વધુ મોટો ભૂવો પડતા હાલ રસ્તો કોર્ડન કરી દેવાયો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસમાં સહજાનંદ કોલેજ, વસ્ત્રાલ, વૈષ્ણોદેવી વિસ્તારમાં પણ ભૂવા પડ્યા. ત્યારે ફરી એકવાર તંત્રની કામગીરી સવાલોના ઘેરામાં છે.
મહત્વની વાત એ છે કે પ્રી મોન્સૂન પ્લાન જ્યારે તૈયાર થતો હોય છે અથવા તો પ્રી મોન્સૂન પ્લાન હેઠળ જે કામગીરી થતી હોય છે એમાં જમીન સેટલમેન્ટ ના થાય એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે વરસાદ વરસતો હોય છે અને ત્યારબાદ આ પ્રકારના ભૂવા પડવા અથવા તો આ પ્રકારના દ્રશ્યો આવવા અમદાવાદ શહેરમાં જાણે કે સામાન્ય બની ગયા હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને વધુ એક ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.